સો મારા કલેજા આવું તો નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે આપણે અને ચોથું નોરતું હતું કાલે એ નોરતાનો કાલે આપણે વ્લોગ બનાવ્યો હતો એટલે કે વિડીયો બનાવ્યા છે જે નાટક થયું એ અને જે ગરબી હાલતી હતી એનું રમતો તો એ વિડીયા બે આગળ છે તો રાતે તો મને આ બોલવાનો ટાઈમ નહોતો મળ્યો મેં તો અત્યારે બોલીને નાખી દેવામાં તો જો મારા બે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે બે વિડીયો જોઈ લો અને કમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અરે અમારે આ તમને જામડો જામડો હતો કેટલા हाँ भाई मोरी बात कोई ना गोर बात को ना काम कर आडो और થઈ ગયા
દેવો ઘણી વાત આમાં ઉતાવળ કરશું તો બધું પડી જાય. માન માન કરી ઓલા તારા જોમાને સમજે તને માન ફાહે કરે નેટ અને તું ઉતાવળ કરે તોય ને ખબર પડી તો બધું આપણને પકડી જવાનું છે. અને બેન ભેખાણ નું ને મારે સતાવ સ્ક્રિપ્ટ રાઇટર છે આયા બોલ મારી કે બે પડી ગયો આગળ બાપા આ નીચે ના જાય કે કેમ યાદ નથી નંબર તમારી ઓલી તે કોઈ કે જીને ભાઈ અમને દેવું હોય ને તમારી દીકરી છે તમારા ગામની લાજ છે કોઈ વાંધો નહીં. મારે તો ઘણું બધું ભગવાને દીધું એક ખાવાનો છે અને એક ફરી છે વાયરા એ મજા મજા કરજો. હાલ ભોગ તરફથી એક 20 રૂપિયા તારા ભાઈ તરફથી અને મારી જાતમાં આવેલા હે ભાઈ મારી ભાઈ નાગભાઈ પરમાર 50 રૂપિયા બાય બાય બહુ યાદ રાખો તમારી બહુ કહેવાય હું તો તમારી દીકરો છે કયો એ જગ્યા તાર મમ્મી બોલાવે અને આ એક પણ રૂપિયો ઇનામત ગરમીમાં કોઈ જેટલું લેવામાં નહીં આવે. આ જે કઈ પૈસા થાય એ ગરમીના જીવનમાં જશે. ના ભાઈ માતાજીને ઘણું બધું રહેતું ને હું માતાજીને દર વખત નમન કરું પણ જેટલો પૈસો આવે ને કે ગરમીમાં જેટલી મારી દીકરી ભેગું મારી રમે ને એના માટે જ મારે નાટક કરવાનું મહત્વ છે. બાકી મારે કોઈ માટે નાટક કરવાનું નથી. જેટલું તમે આટલું ને દીકરી રમે ને ઇનામમાં જ બધે પૈસા દઈ દેવાના છે. તો મગાભાઈને મારી નમ્ર વિનંતી છે કે 101 રૂપિયા આપી દે ભાઈ મગાભાઈ રાજા નથી જોતા આપણે. મગાભાઈ નું નામ આવ્યું મગાભાઈ કોણ ભાઈ અને ગરબીના કાર્યકર તરીકે અમે એને સન્માન કરીએ અને અમારા વડીલે કહેવાય માવતર પ્રમાણે એવા ગેલાભાઈ નથુભાઈ તરફથી 101 રૂપિયો લઈ લ્યો ભાઈ. ગેલાભાઈ નથુભાઈ તરફથી અને વાલજી પીઠી મકવાણા અહીંયા બહુ આ મંદિરમાં ભોગ દીધો અને હજી દેતા આવવાના છે. દેતા રહીએ જ્યાં સુધી જીવન ત્યાં સુધી ઘણું માતાજી આપે. એની પાસેથી 101 રૂપિયો લઈ લ્યો. હાલો આ દીકરી તરફથી પરેશભાઈ હેમંતભાઈ સોંદરવા એના તરફથી 100 રૂપિયા દીકરીના હાથમાં દેવામાં આવે છે. આ ઘરનું વરરાજાનું જ કોઈ નથી. આ દીકરીને બધાય આપે. આ વરરાજાને કોઈ 10 રૂપિયા આપો.
હાલો લીલાવાલા પરમાર એના તરફથી પણ દીકરીને 50 રૂપિયા દેવામાં આવે છે. જોરદાર તાળી વગાડો. વાલજી સિંહજી મકવાણા વરરાજાને 100 રૂપિયા દેવામાં આવશે. જોરદાર તાળી વગાડો. દીપકભાઈ કરશનભાઈ પુંગેરા તરફથી મને 100 રૂપિયા વધામણું કર્યું છે. એ વાંધો નહીં, હું 101 કરશું. અને આપણે બધાભાઈ તો કે અમારા લોકોના જમાઈ કહેવાય એટલે અમારા કવાણા કહેવાય પણ એમને 50 રૂપિયા ભાડા આપ્યા હો બાય બાય. હાલો અને 100 રૂપિયા ગેલાભાઈ નથુભાઈ ખરા હોય તો બટાકા ફોડીએ ને અમારા ગામમાં ફટાકા ફોડવાની નહીં છે. આ તમારા નતો કાઢવો કાપી બટાકા ફૂટે હો. હાલો અને આ 40 રૂપિયા રામ ભરોસે અને 50 રૂપિયા રામ ભરોસે. અને હવે ખાસ આ ગાગેર આ બાઈ ફેરવી નાખી છે દીકરી. જે કોઈને પણ દેનોને 5 10 50 હો જી દેવા હોય દઈ દે. આ બેન આવે છે ગાગેર લઈ તો જી દેવા હોય તમે દઈ દેજો આ ગાગેરમાં. ધોતું તો એવું ધલી ગયું, ધોતું તો એવું ધલી ગયું. ફટાકિયા બોલો, ફટાકિયા બોલો. ફટાકા તો નહીં જ ફૂટે. કોઈ ચોરિયા તો કરવા દો. ના, આ તમારા નતો કાઢવો કાપી બટાકા ફૂટે હો. અમારી બેન તો ઈ જોડાવી તો ઈ આ બેનું વેચી ને એમાં તમે જાઓ 2 જણનું અને બધી બેનું પાસે છે ને 20 રૂપિયા તો લેતી દેજો. આપણે પાસે ચાલો એને ખવડાવીશું કા 2 જણનું જાઓ નાને તો કુંદી ગાંઠા ખવડાવી હું. તો બીજાને ખવડાવવા જોઈએ. જાવે જરા ફોટો બધો ગ્રુપ છે એ આપણી આવતી રે હાય હાય. તારે છે ને આપણે ભેગું કરવાનું છે તારે કરિયાવર આટલું આવતી રે હાય. કોઈ નહીં તો કઈ નહીં પણ 10 રૂપિયા દઈને આપજો. આપણે દીકરીઓ માટે અમે કરીએ અમારે કઈ લઈ જ જવાનું બરોબર. અને મારી વાલીને તો કોઈ ઘટતું નથી. લઈ ત્યારે 75,000 નો ઘાઘરો મૂકે ભાઈ આગળ ભાઈ આવતો થયો આપણે નજીક પડી ભાઈ આવતો